પણ એટલા માટે તો શાસ્ત્રકારોએ સમસ્ત શાસ્ત્રોનું સાર રૂપ મત સ્થાપનની મર્યાદા નક્કી કરી છે. ખરું જોતા આપણા સનાતન હિન્દુ ધર્મમાં આચાર્ય તે જ કહેવાય છે કે જેને ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને ગીતાજી એવા ધર્મના 3 મુખ્ય ગ્રંથોની એક વાક્યતા સિદ્ધ કરી હોય. આમાં શ્રી મહાપ્રભુજી શ્રીમદ ભાગવતનો ઉમેરો કરે છે. એ ચારે શુદ્ધાદ્વૈતના નો સિદ્ધાંત પ્રતિપાદન કરે છે એવું આપ શ્રી નું કહેવું છે. बराबर, यही 4 बात अपने ये आ गई. वेदाः श्री कृष्ण वाक्यानि व्यास सूत्राणि चैवहि समाधि भाषा व्यासस्य प्रमाणम तच्चतुष्टयम. श्री महाप्रभुजी श्रीमद भागवत नो उमेरो करे छे. आ चारे प्रमाण चतुष्टय ए चारे शुद्धाद्वैत नो सिद्धांत प्रतिपादन करे छे. ठीक है, आ गई ख्याल.